આજે બનાવીશું કોઠિંબાની ચટણી. કોઠિંબાની ચટણી બનાવવા માટે આપણે આવા નાના નાના કટિયા, જેને આપણે કાસરી કે સીભડા એવા કહેતા હોઈએ છીએ, આ કાકડીની તેજ જાત હોય છે, સાફ કરીને આપણે એની છાલ ઉતારી લેવાની છે અને ચાખી લેવાના છે કડવા છે કે મીઠા. આ કડવા ખૂબ જ આવતા હોય છે. જો આ કડવા હશે તો તમારી ચટણી એકદમ વેસ્ટ જશે. આવી રીતે આપણે નાના નાના પીસ કરી લઈશું અને હવે આપણે એક ખાયણીની અંદર લીલા મરચાં નાખીશું, કોથમીર સમારીને નાખીશું અને તમે જો લસણ ખાતા હોય તો લસણનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે, એ પણ નાખો. સાથે આપણે જે સમારીને રાખ્યા હતા કટિયા સીબડા એ નાખીશું અને આવી રીતે ખાયણીમાં ખાંડી લઈશું. તમે સેમ આ મિક્સરમાં પણ બનાવી શકો છો. હવે આપણે એક લોયામાં થોડું તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખીશું. આપણે જે ચટણી ખાંડીને તૈયાર કરી હતી કોઠિંબાની એ એડ કરીશું. સાથે આપણે હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને આ ખટાશ, સીબડામાં ખૂબ જ ખટાશ હોય છે એટલે આપણે થોડી ગળપણ માટે ગોળ નાખીશું અને લાલ મરચું નાખીશું. આપણી ચટણી બનીને તૈયાર છે. આ રોટલા સાથે, રોટલી સાથે કે દાળ ભાત સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે.